શ્રી કૃષ્ણાય નમઃ. મિત્રો, આપણી ચેનલ આસ્થા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તારીખ 25/6/2026 જેઠ સુદ 11 એટલે કે ભીમ 11, જેને નિર્જળા એકાદશી પણ કહેવાય છે, હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે વ્રત રાખવાથી આખા વર્ષની બધી જ એકાદશીઓનું પુણ્ય મળે છે તેમ માનવામાં આવે છે. આ પવિત્ર દિવસે સુખ, શાંતિ અને પુણ્ય કમાવા માટે શું કરવું અને શું ન કરવું જોઈએ તે આજે હું તમને જણાવીશ. ભીમ 11ના દિવસે નિર્જળ વ્રત રાખવું. આ દિવસે શક્ય હોય તો પાણી પીધા વિના વ્રત રાખવાનો મહિમા છે. જો સ્વાસ્થ્ય સારું ન હોય તો ફળાહાર કે પાણી પીને પણ વ્રત રાખી શકાય. તે દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને ભગવાન વિષ્ણુ અને કૃષ્ણ ભગવાનની વિધિપૂર્વક પૂજા અર્ચના કરવી, તેમને પીળા ફૂલ, તુલસીના પાન અને પંચામૃત અર્પણ કરવું. આ દિવસે દાનનું વિશેષ મહત્વ છે. ઉનાળાની ઋતુ હોવાથી ખાસ કરીને પાણી ભરેલો ઘડો, પંખો, છત્રી, પગરખા, કેરી, તરબૂચ અને અનાજનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે દિવસે મંત્ર જાપ અને ભજન કરવા. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો વધુમાં વધુ જાપ કરો. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો કે સાંભળવો ઉત્તમ ફળ આપે છે. તેમજ પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા કરો. ગાયને લીલું ઘાસ કે રોટલી ખવડાવો. હવે મહત્વની વાત કે એકાદશીના દિવસે આપણે શું ન કરવું જોઈએ. એકાદશીના દિવસે ઘરમાં ચોખા બનાવવાની કે ખાવાની સખત મનાઈ હોય છે. વ્રત ન કરનાર વ્યક્તિએ પણ આ દિવસે ચોખા ખાવાથી બચવું જોઈએ. તામસિક ભોજનથી દૂર રહેવું જોઈએ. આ દિવસે ભૂલથી પણ ડુંગળી, લસણ, માંસાહાર કે મસાલેદાર તામસિક ખોરાક ન લેવો જોઈએ. ઘરમાં સંપૂર્ણ સાત્વિક વાતાવરણ રાખવું. આખો દિવસ મન શાંત રાખવું. કોઈની સાથે ઝઘડો, ચર્ચા કે કોઈની નિંદા ન કરવી. ગુસ્સો કરવાથી વ્રતનું પુણ્ય નષ્ટ થઈ જાય છે. એકાદશીના દિવસે તુલસીજીને જળ ન ચડાવવું જોઈએ, કારણ કે તેઓ પણ વિષ્ણુજી માટે વ્રત રાખે છે તેમ માનવામાં આવે છે અને તેમના પાન પણ ન તોડવા જોઈએ. પૂજા માટેના પાન એક દિવસ પહેલા જ તોડીને રાખી લેવા. આ પવિત્ર દિવસે કોઈ પણ પ્રકારના વ્યસન કે નશાથી દૂર રહેવું જોઈએ. એક મહત્વની વાત, જો તમને સ્વાસ્થ્ય સંબંધી કોઈ તકલીફ હોય કે ગરમી વધારે હોય તો શરીરને કષ્ટ આપીને નિર્જળ ઉપવાસ ન કરવો. ભગવાન ભાવ જોવે છે, ભૂખ નહીં. તમે દૂધ, પાણી કે ફળ લઈને પણ ભક્તિભાવપૂર્વક આ દિવસ ઉજવી શકો છો. જો એટલી વાતનું તમે નિયમ પ્રમાણે પાલન કરશો તો તમને વ્રતનું ફળ અવશ્ય મળશે. આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. બધાને જય શ્રી કૃષ્ણ.